वडोदरा शहर में एसआईआर प्रक्रिया को लेकर कांग्रेस ने गंभीर आरोप लगाए हैं। कांग्रेस पार्टी द्वारा सर्किट हाउस में एक प्रेस कॉन्फ्रेंस का आयोजन कर प्रक्रिया में भारी गड़बड़ी होने का दावा किया गया। कांग्रेस कार्यकर्ताओं ने आरोप लगाया कि भाजपा के कॉरपोरेटरों और कार्यकर्ताओं द्वारा गलत आपत्तियां दर्ज कराई गई हैं। शहर की 5 विधानसभा सीटों में 47,000 से अधिक मतदाताओं पर आपत्तियां उठाई गई हैं, जबकि ये सभी मतदाता वास्तविक और योग्य हैं। एसआईआर नी प्रक्रिया में षड्यंत्र करीने छबरडा करीने सत्ता पक्ष भाजप अने चूंटणी पंचना मेळापीपणाथी जे साचा मतदारोનું नाम डिलीट करीने कांग्रेस ने चूंटणी में हरावानुं जे कावतरू आ लोको रची रह्या छे एनो पर्दाफाश अमे आजे कर्यो छे। आजे तमने अमे पीपीटी ना माध्यमथी वडोदरा सिटी विधानसभा 141 के ज्यांथी आ गुजरात सरकारना मंत्री छे पेला बेन अने ए विस्ताરના जे कोर्पोरेटरोए जे खोटा वादा लीधा एना नाम साथे एमना एपिक आईडी साथे अमे तमने पुरावा रजू कर्या छे। आवुं काम आ लोकोए 5 विधानसभामां कर्युं छे अने 47,000 मतदारोना सामे वादा लीधा छे, जेनी सामे अमे वडोदरा शहेरना जिल्ला चूंटणी अधिकारी कलेक्टर श्री એટલે કે અનિલ ધામેલિયા સાહેબને 10 થી 12 વખત રૂબરૂમાં મળીને લેખિતમાં આવેદનપત્ર આપ્યા છે। તે છતાં એક પણ આવેદનપત્રનો નિકાલ થયો નથી કે અમને લેખિત કોઈ જવાબ મળ્યો નથી। કોઈ સંતોષકારક જવાબ ના મળતા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ વાર્ડ પ્રમુખોએ ભેગા થઈને જે પુરાવા શોધ્યા એના માધ્યમથી અમે તમને પુરાવા સાથે બતાવ્યું છે। આપના માધ્યમથી વડોદરા શહેરના કલેક્ટરને ચેલેન્જ કરું છું કે કોંગ્રેસ પાર્ટીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી છે અમારો એક પણ શબ્દ ખોટો હોય તો તમે પ્રેસ કોન્ફરન્સ કરીને સાબિત કરો કે અમે જે રજૂઆત કરી છે, અમે જે પુરાવા બતાવ્યા છે એ ખોટા છે। બાકી दूधનું दूध ने पाણીનું पाणी થઈ ગયું છે। વડોદરાની પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે વોટ ચોરી કરીને બીજેપીને સત્તામાં આવવું છે। ગુજરાત સિવાય બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા अलग अलग રાજ્યોમાં જે ચૂંટણી થઈ ત્યાં ભાજપ વોટ ચોરી કરીને જીત્યું છે। અમારા નેતા રાહુલ ગાંધીએ પણ એ સાબિત કરેલું છે। અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી વડોદરા શહેરમાં અમે આ દરેક વિધાનસભામાં આ પુરાવા પણ શોધ્યા છે અને એની પોલીસ ફરિયાદના ફોર્મ પણ અમે તૈયાર કર્યા છે। આજ સુધી વડોદરા શહેરના કલેક્ટર કચેરીથી એક પણ खोटा वादा लेनार सामे कोई फरियाद करवामां आवी नथी। नियम मुजब तो 1 वर्षनी जेलनी सजा अने 1 लाख रूपियानो दंडनी जोगवाई छे। कांग्रेस पार्टीनी मांगणी छे के आ जे पण लोको छे गमे ते मोटी चबरबंधी होय, गमे ते लोको बीजेपीनो नेता के कॉर्पोरेटर होय एनी सामे जो एने खोटो वादो रजू कर्यो होय तो एनी सामे राष्ट्रद्रोहनो गुनो दाखल करो ए अमारी मांगणी छे। जे माटे अमे आज आ प्रेस कॉन्फ्रेंस करी छे। आवनार दिवसमां रेली स्वरूपे आ मतदारोने लईने फरी अमे जवाना छे कारण के 10 तारीख सुधीमां आ वांधाओनुं शुं करवाना छे एनुं आ लोको डिसिजन लेवाना छे। त्यारे आवतीकाले पण अमे कांग्रेस पार्टी काले परम दिवसे रोजे कलेक्टर ऑफिस पर अमे रेली स्वरूपे जईशुं, मतदारोने लई जईशुं। ए दिवसे तमे जोयुं हतुं के वडोदरा सिटी विधानसभाना मतदारो आव्या हता। हवे अकोटा, सयाजीगंज, रावपुरा, मांजापुर बधाना मतदारो अमारी साथे आवशे कारण के कांग्रेस पार्टीए अमे महात्मा गांधीना विचारवाળી पार्टी छे। सत्य अहिंसाना रस्ता पर चालवावाळा लोको छे। जे बंधारणे वोटनो अधिकार आप्यो छे। આજે ગરીબમાં ગરીબ માણસ હોય એ પણ એક જ વોટ આપી શકે અને કોઈ અમીર વ્યક્તિ હોય એ પણ એક જ વોટ આપી શકે। એ બંધારણના અધિકારને છીનવાનો પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે, જે અમે થવા દઈએ નહીં। અને એની સામે અમે આખી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આ વોટ ચોરી અને જે રીતે સરકાર ચોરી કરીને બનાવવાનું કાવતરું કરવા માંગે છે એમાં અમે આ લોકોને સફળ નહીં થવા દઈએ। કયા નેતાઓના નામ છે ભાજપના? વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર અજીત દધીચનું નામ આવે છે। वॉर्ड नंबर 13 ना कॉर्पोरेटर जागृतिबेन काकाનું નામ છે। બીજા એક જ્યોતિબેન પટેલ કરીને કોઈ નામ છે। આવી રીતે આ તો અમે તમે વડોદરા સિટીને અમને હજુ તો રાવપુરા વિધાનસભાના પૂરેપૂરા ડેટા નથી આપ્યો, અકોટાના પૂરેપૂરો ડેટા નથી આપ્યો। જે ડેટા અમને મળે છે અમારા આગેવાનો કાર્યકર્તાઓ શોધીને અમે એમના ઘરે જઈને એ મતદારના વિડીયો તમને બતાવ્યા કે મતદાર સાચા છે તો પણ એની સામે ઓબ્જેક્શન લેવામાં આવ્યું છે। એટલે ભાજપના રાજમાં એવું થઈ રહ્યું છે કે જગતગુરુ શંકરાચાર્ય જે સનાતન ધર્મના સૌથી મોટા ગુરુ કહેવાય એ શંકરાચાર્યને એવું કહે છે કે તમે શંકરાચાર્ય છો, તમે સાબિત કરો। મતદારને એવું કહે છે કે તમે મતદાર છો, તમે સાબિત કરો। કાલે ઉઠીને સત્તામાં ફરી આવી હશે તો નાગરિકો જે હરતા પડતા રસ્તામાં ચાલતા નાગરિકોને એવું કહેશે કે તમે નાગરિક છો, તમે સાબિત કરો। એટલે આ જે લોકોને સત્તાનું નશોનું અભિમાન ચડ્યું છે એ અભિમાન અમે ઉતારીશું। અમારા પ્રમુખ રસિકભાઈ, કલ્પેશભાઈ હોજીમલા, એ અમારા બધા સાથી સદસ્યો બધું હોજીમલા છે। તમને એક એક ડિટેલ તમને આપી કે ભાઈ અહીંયા આ ઘોટાળો થયો છે, અહીંયા ઘોટાળો થયો છે। આ કલેક્ટરને શાના માટે બેસાડીએ છીએ? એટલા માટે કે ચોરોને મદદ કરો। પોલીસ ડિપાર્ટમેન્ટ અમને પકડવા આવે તો શાના માટે પકડો છો ભાઈ? અમે તોડફોડ કરી રહ્યા છે। પણ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓને દબાવવા માટે
આ જે ધંધો કરી રહ્યા છે, ચૂંટણી ત્યાં તો બિહારની ચૂંટણી ખબર જ પડી જાય છે કે ચોરી કરીને જીત્યા છે, એટલે ચોરોને મદદ કરવા માટે બધા અધિકારીઓ લાગી જાય. પણ કોંગ્રેસ પાર્ટી લડી રહી છે. એક બે સવાલ તમે લોકોએ કીધું, શું કરશો? તમે બી ચોથી જાગીર છો, તમે શું કરી રહ્યા છો? તમારે બી જાગવું જોઈએ આની અંદર, કારણ કે આજે તમે છો, કાલે તમારો વંશજ આવશે. સવાલ એ છે કે ચોર લોકો આ સત્તા પર બેસી ગયા છે અને લોહી ચાખી ગયા છે, લૂંટવાનું લોહી ચાખી ગયા છે. એમને સત્તા માટે નથી જોઈતી, પણ લૂંટવા માટે જોઈએ છે. એટલા માટે આ બધા કાવા દાવા થઈ રહ્યા છે. અને આ કાવા દાવાની અંદર જેમ ઋતિકભાઈએ અને કલ્પેશભાઈએ જે રીતે સંશોધન કરીને આપણા નામ ક્યાં કપિલભાઈ, આ બધાએ જે લોકોએ મહેનત કરી છે, અને આ લોકો ગરમ થઈ જાય છે, પણ ગરમ એટલા માટે નથી કે આ લોકો પ્રજાની આવાજ છે, અને આ બધું હોદીને લાવે છે. લડાઈ લડશે, આખી કોંગ્રેસ પાર્ટી એમની જોડે છે, અને કોંગ્રેસ પાર્ટીના એક સિપાહી એમની જોડે સાથે રહી અને આ લડાઈ લડશે, અંત સુધી લઈ જશે. ગભરાઈએ નહીં. આ સીધે સીધો